આવી રહી છે। પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કન્ટેનર સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। 11 લાખથી વધુ કિંમતના પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે અનિલ મેડાની ધરપકડ કરવામાં આવી છે। આરોપી પાસેથી કન્ટેનર અને દોરી જથ્થા સહિત 21 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। એલસીબી ઝોન 2 ની ટીમ દ્વારા ડિંડોલીના સાઈ પોઈન્ટ પાસેથી ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। મહત્વનું છે કે આ ચાઇનીઝ દોરીનો જથ્થો અમદાવાદમાં સપ્લાય કરવાનો હતો। પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો અમદાવાદમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આઈસર ટેમ્પો રોકી અને એમાં ચેક કરતા તેમાં કેટલોક ચાઇનીઝ દોરી પ્રકારનો મુદ્દામાલ મળી આવેલ છે, જે ટોટલ સંખ્યા 2880 છે અને કુલ મુદ્દામાલની રકમ 11,52,000 જેટલી થાય છે। જેમાં આઈસર ટેમ્પો છે એની કિંમત 10 લાખ ગણીએ તો ટોટલ મુદ્દામાલ 21,52,000નો થાય છે। ઉત્તરાયણ આવતાની સાથે પતંગની જીવલેણ દોરીથી લોકોના મોત થયાના કિસ્સા સામે આવતા હોય છે, જેને લઈને પતંગની દોરીમાં પણ ચાઇનીઝ દોરી છે કે જે સૌથી વધુ જીવલેણ હોય છે, ત્યારે આ દોરી પર લાંબા સમયથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ઉત્તરાયણ આવતાની સાથે જ પોલીસ એક્ટિવ થતી હોય છે અને ચાઇનીઝ દોરીનું ગેરકાયદેસર વેચાણ થતું હોય તેવા લોકો ઉપર તવાઈ બોલાવવામાં આવતી હોય છે। ત્યારે કહી શકાય કે ગઈકાલે રાત્રે ઝોન 2 ની એલસીબીની ટીમ દ્વારા એક ટેમ્પોને અટકાવવામાં આવ્યો હતો અને આ ટેમ્પોમાંથી એક બે નહીં પણ 2880 નંગ ચાઇનીઝ દોરીના રોલ મળી આવ્યા હતા। ઉત્તરાયણને લઈને દોરીની જે માંગ હોય છે, માંગને પૂરી કરવા માટે આ માલ લાવવામાં આવ્યો હતો। ખાસ કરીને ટેમ્પા ડ્રાઈવરની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જ્યારે માલિકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। ખાસ કરીને ઉત્તરાયણ આવતાની સાથે ચાઇનીઝ દોરી હોય અથવા તો દોરીમાં કાચ નાખતા હોય તેવા તત્વોને પકડવા માટે પોલીસ કવાયત કરતી હોય છે, કારણ કે આ જીવલેણ દોરી મૂંગા પ્રાણીઓ, પશુઓ અને ખાસ કરીને વ્યક્તિના ગળા કપાવવાની ઘટનાઓ બનતી હોય છે, જેને લઈને કાચની દોરી સાથે સાથે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ત્યારે 2880 જેટલા દોરીના રોલ પોલીસે ઝડપી પાડ્યા છે। 11 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ત્યારે સૌથી મહત્વની વાત છે કે ગુજરાતમાં ચાઇનીઝ દોરીનો સૌથી મોટો જથ્થો કદાચ સુરત પોલીસે પ્રથમ વખત ઝડપી પાડ્યો છે। ઉત્તરાયણ આવતાની સાથે દોરી વિક્રેતાઓને ત્યાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવતું હોય છે। ત્યારે સૌથી મહત્વની વાત છે કે 2880 જેટલા દોરાના રોલ કહી શકાય, ચાઇનીઝ દોરી કે જે ગળાની સાથે અડતા લોકોના જીવ જતા હોય છે, ત્યારે ગુજરાતમાં આટલો મોટો જથ્થો કદાચ પ્રથમ વખત અને તે પણ સુરત પોલીસે ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। મકર સંક્રાંતિનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે પતંગના વેપારીઓ તૈયારીમાં લાગ્યા છે। ત્યારે આણંદ જિલ્લાના પતંગના વેપારીઓ પણ તૈયારીમાં જોડાયા છે। પેટલાદ શહેરનો મલાવ ભાગોળ, ખોડિયાર ભાગોળ અને સીતાફળિયા વિસ્તારમાં તળપદા સમાજના પરિવારો રહે છે અને તળપદા સમાજના લગભગ 70 જેટલા પરિવાર આખું વર્ષ પતંગ બનાવે છે। પેટલાદી ચાપટ પતંગની બનાવટ તેમની આગવી ખાસિયત છે। પતંગોના વ્યવસાય સાથે 50 થી 70 કુટુંબો જોડાયેલા છે। એમાં અમારી બેન દીકરીઓ અને માતાઓ બધા સાથે મળીને કામ કરીએ છીએ। પ્રખ્યાત પતંગ જે છે ચાપટ, એ ઘણી બધી જગ્યાએ વખણાય છે। પતંગોનો મટીરિયલમાં ઘણો બધો આગળથી વધારો થયો છે, એના હિસાબે આપણે ઘણું બધું ભાવમાં થોડોક ઉછાળો જોવા મળશે। પતંગના વ્યવસાયમાં અમારે બેન બેટી બધું કામ કરવા લાગે છે અને વધતા કારીગરો બેસી કરીએ છીએ। હવે મોંઘવારી પ્રમાણે તો અત્યારે શું છે કે ઢટાકામાં કાગળનો મટીરિયલનો ભાવ વધી ગયો છે। સરકારને એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારા ધંધામાં પતંગમાં પ્રોત્સાહન મળે એવી કંઈક જોગવાઈ કરો તો સારું છે। હવે વાત ભરૂચમાં નિર્ભયા કાંડ વિશે। ભરૂચનો નિર્ભયા કાંડ, બાળકીની તબિયતમાં કોઈ પણ સુધારો નથી જોવા મળી રહ્યો। હોસ્પિટલમાં બાળકીની હાલત અત્યંત નાજુક જોવા મળી રહી છે। વડોદરાની સયાજી હોસ્પિટલમાં બાળકી સારવાર હેઠળ છે। બે ઓપરેશન બાદ પણ તબિયતમાં કોઈ સુધારો નથી જોવા મળી રહ્યો। 10 વર્ષની બાળકી મોત સામે જંગ લડી રહી છે। ભરૂચમાં થયેલા ઓપરેશન બાદ ઇન્ફેક્શન થતા બીજું ઓપરેશન કરવું પડ્યું હતું અને 2.5 કલાક ઓપરેશન ચાલ્યું, જેમાં બાળકીની સ્થિતિ જોઈને તબીબો પણ હતપ્રત થઈ ગયા છે।
ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે 10 વર્ષીય બાળકી સાથે થયેલી દુષ્કર્મની ઘટનામાં હાલ ચિંતાજનક સમાચાર જે છે તે સામે આવી રહ્યા છે. સમગ્ર મામલે જો વાત કરીએ તો જ્યારે આ ઘટના બની હતી ત્યારબાદ જે બાળકી છે તેને ભરૂચ ખાતેની હોસ્પિટલમાં સારવાર જે છે તે આપવામાં આવી હતી. ત્યાં તેનું ઓપરેશન જે છે તે કરવામાં આવ્યું હતું, પરંતુ ઓપરેશન બાદ ઇન્ફેક્શન થઈ જતા જે આ બાળકી છે તેને વડોદરા શહેરની જે સયાજી હોસ્પિટલ છે ત્યાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. ત્યારે બાળકીની તબિયત જે છે તે સુધરવાને બદલે વધુને વધુ નાજુક જે છે તે થઈ રહી છે. બાળકીની તબિયત જે છે તે બે ઓપરેશન કર્યા બાદ પણ જે છે તેમાં સુધારો નથી આવી રહ્યો. એના કારણે આ જે ડોક્ટરો છે અને પરિવારના સભ્યો છે તેઓની અંદર અત્યારે ચિંતાનું મોજું જે છે તે ફરી વળ્યું છે. આ ચિંતા થાય તે સ્વાભાવિક વાત છે, કારણ કે ફૂલ જેવી દીકરી હતી અને તેની હાલત જે છે તે અત્યારે અત્યંત નાજુક છે. બીજી વાત કરીએ તો વડોદરા શહેરમાં તેનું ઓપરેશન જે છે તે કરવામાં આવ્યું હતું. આખું જે ઓપરેશન છે લગભગ 2.5 કલાક સુધી ચાલ્યું હતું અને જે સમયે ઓપરેશન કરવામાં આવી રહ્યું હતું તે સમયે બાળકીની સ્થિતિ જોઈને જે ફરજ પરના તબીબો છે તેઓ પણ હતપ્રત જે છે તે થઈ ગયા હતા. બાળકીના સ્વાસ્થ્યની વાત કરીએ તો મેં કીધું એ પ્રમાણે કે અત્યારે તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. ત્યારે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં જ્યારથી તેને દાખલ કરવામાં આવી છે ત્યારથી તે જે છે તે બેભાન અવસ્થામાં છે. ઉલ્લેખનીય બાબત છે કે જે આ ભોગ બનનાર બાળકી છે તે શ્રમજીવી પરિવારની છે અને શ્રમજીવી પરિવારની બાળકી હોવાથી તે શારીરિક રીતે ખૂબ જ નબળી છે. તેનું વજન જે છે તે ખૂબ જ ઓછું છે. તેનામાં જે રોગ પ્રતિકારક શક્તિ છે તે પણ ખૂબ જ ઓછી છે. એના કારણે તબીબો જે છે તે સારવાર કરી રહ્યા છે, દવા આપી રહ્યા છે. એ દવાઓની કોઈ પણ જાતની અસર જે છે તે આ બાળકી પર થતી નથી. એના કારણે જ જે છે તે ચિંતા છે તે વધી છે. કોઈ જાનવર પણ ન કરે તેવા પ્રકારની સ્થિતિ જે છે આ બાળકીની આરોપી દ્વારા કરવામાં આવી છે. ત્યારે જે પરિવારના સભ્યો છે અને તબીબો છે તે અત્યારે બાળકીના સ્વાસ્થ્યમાં સુધારો આવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. અને બાળકીના માતા પિતાની વાત કરીએ તો તેઓ હાલ ન્યાય માટે ઝંખી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.